જય જગન્નાથ મિત્રો, આજે પુરી અને અમદાવાદની અંદર રથયાત્રા નીકળશે અને અષાઢ સુદ બીજના દિવસે જે આ રથયાત્રા નીકળે છે એના વિશે આપણે વાત કરવાના છીએ. જે સૌથી મોટી પુરીની અંદર રથયાત્રા નીકળે છે એનો ઉલ્લેખ બ્રહ્મપુરાણ, સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણની અંદર પણ છે. અને અહીંયા પ્રભુ શ્રી કૃષ્ણ, એમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા એ પોતાના જગન્નાથ મંદિરથી 2.5 કિલોમીટર દૂર ગુડીચા માતાનું મંદિર આવેલું છે, જે ભગવાનના માસીનું ઘર કહેવામાં આવે છે. અને એવું કહેવાય છે કે ગુડીચા માતાના પતિ રાજા ઇન્દ્રદ્યુમન દેવે જ જગન્નાથ મંદિર બંધાવ્યું હતું. ત્યાં જઈને તેઓ 7 દિવસ આરામ કરે છે અને અષાઢ સુદ દશમીના દિવસે પોતાના નિજ મંદિર જગન્નાથ મંદિર પાછા જાય છે, જેને બહુડા યાત્રા કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ અમદાવાદની રથયાત્રા. તો અમદાવાદની અંદર 1878 થી રથયાત્રા નીકળે છે. જ્યારે સાધુ નરસિંહદાસના સ્વપ્નમાં પ્રભુ શ્રી જગન્નાથ આવ્યા હતા ત્યારથી. તો આ વર્ષે 2025માં 148મી રથયાત્રા નીકળી રહી છે. અને અમદાવાદની અંદર પ્રભુના રથ જે છે એ ભરૂચના ખલાસી જાતિના લોકો બનાવે છે. આ રથયાત્રા દરમિયાન સૌથી પહેલું નિમંત્રણ સરજુ પ્રસાદ નામના હાથીની સમાધિ ઉપર અપાય છે, જેણે 1985ની અંદર જ્યારે અશાંત વાતાવરણ હતું ત્યારે પ્રભુના રથને બહાર સૂંઢથી ખેંચીને સૌથી પહેલા નગરચર્યાનો આરંભ કરાવ્યો હતો. તો રથયાત્રાનો પ્રારંભ પહિંદ વિધિથી થાય છે. સોનાની સાવરણી વડે રસ્તો સાફ કરીને પ્રભુને રથમાં બેસાડીને નગરચર્યા કરવામાં આવે છે.